જય માં ખોડિયાર, જય સિયારામ. આજે હું પથિક ટ્રાવેલર શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાય અક્ષર બ્રહ્મ યોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અક્ષર બ્રહ્મ યોગ એટલે શાશ્વત ભગવાનનો યોગ. આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત આત્માના ગંતવ્યનો નિર્ણય ક્યાં આધારે થાય છે. જો દેહત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો નિશ્ચિત રૂપે તેમની પ્રાપ્તિ થશે. તેથી આપણે આપણા દૈનિક કાર્યોની સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે. આપણે તેમની વિશેષતાઓ, લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ. આપણે નામ સંકીર્તન દ્વારા દૃઢતા સાથે તેમનું યોગિક ધ્યાન કરવું પણ અતિ આવશ્યક છે. જ્યારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપણે તલ્લીન કરી દઈએ છીએ ત્યારે આપણે આ માઇક પરિમાણોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છીએ. પશ્ચાત આ અધ્યાય ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોક અંગે ચર્ચા કરે છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં આ સર્વલોક અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાય પ્રગટ થાય છે અને પુનઃ પ્રલયના સમયે વિલીન થઈ જાય છે. પરંતુ આ પ્રગટ અને અપ્રગટ સૃષ્ટિની પરે ભગવાનનો દિવ્ય લોક છે. જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે તેઓ અંતે દિવ્ય લોકમાં પ્રવેશ કરે છે અને આ નશ્વર સંસારમાં કદાપી પાછા ફરતા નથી. જ્યારે જે લોકો અંધકારના માર્ગનું અનુસરણ કરે છે તેઓ જન્મ, રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રોમાં દેહાંતરણ દ્વારા કર્યા કરે છે. અર્જુને કહ્યું કે હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું અને કર્મ એટલે શું, અધિભૂત શેને કહેવાય છે અને અધિદેવ કોને કહેવાય છે, શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ છે. હે કૃષ્ણ, દ્રઢ મનથી ભક્તિ કરનારા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે પરમ અવિનાશી તત્વને બ્રહ્મ કહેવામાં આવે છે. પ્રાણીના પોતાના આત્માને અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીઓના દૈહિક, માઇક, વ્યક્તિત્વ અને વિકાસ સંબંધિત કાર્યોને કર્મ અથવા તો સકામ કર્મ કહેવાય છે. હે દેહધારી આત્માઓમાં શ્રેષ્ઠ, ભૌતિક પ્રગટ્ય કે જે સતત પરિવર્તનશીલ છે તેને અધિભૂત કહેવામાં આવે છે. ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદેવ કહેવામાં આવે છે. પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત અને અધિયજ્ઞ અથવા તો સર્વયજ્ઞમાં સ્વામી કહેવામાં આવે છે. તેઓ જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તેઓ મારી પાસે આવે છે, તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી. ભગવદ્ ગીતા શ્લોક 8.5. હે કુંતી પુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે, કારણ કે તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે. તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર. મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, તેમાં કોઈ સંદેહ નથી. હે પાર્થ, અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા એટલે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્મરણમાં સદૈવ મગ્ન રાખીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. ભગવાન સર્વજ્ઞ, આદિ પુરુષ, નિયંતા, સૂક્ષ્માતિ સ્વરૂપ, સર્વના પાલક, અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે. માફ કરશો, ભગવાન સર્વજ્ઞ, આદિપુરુષ, નિયંતા, સૂક્ષ્માતિ સૂક્ષ્મ, સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે. તેઓ સૂર્યથી પણ અધિક દૈદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે. જે મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ સાથે દ્રઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે. વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે. મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે. હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ. સર્વ દ્વારોને સંયમમાં રાખીને, મનને હૃદયમાં ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને વ્યક્તિએ દ્રઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ. જે મારું પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે છે અને ઓમનું રટણ કરે છે તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે. હે પાર્થ,
જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે, હું તેમને સહજ રીતે સુલભ છું, કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે. મને પ્રાપ્ત કર્યા પશ્ચાત મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિનો સર્વ લોકમાં તું પુનર્જન્મ પામીશ, પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કૌંતેય કદાપી પુનઃ જન્મ થતો નથી. બ્રહ્માનો એક દિવસ કલ્પ 4 યુગો મહાયુગના સહસ્ત્ર ચક્ર સુધી ચાલે છે, અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયકાળની હોય છે. જે વિદ્વાન આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે. બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે, અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે. બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે, અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વતઃ પ્રગટ થવા માટે પુનઃ વિલીન થઈ જાય છે. આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિમાણ છે. જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે, ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી. તે અપ્રગટ પરિમાણ એ પરમ ગંતવ્ય છે. તે અપ્રગટ પરિમાણ પરમ ગંતવ્ય છે. ત્યાં પહોંચીને કોઈ કદાપી આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી, અને તે મારું પરમ ધામ છે. પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. યદ્યપિ તેઓ સર્વવ્યાપક છે, અને તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે, તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. ભગવદ્ ગીતા શ્લોક નંબર 8.22. એ ભરત શ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ, જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે, અન્ય પુનર્જન્મ તરફ લઈ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે, અને જે સૂર્યના ઉત્તરાયણના 6 માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે, તેઓ પરમ ધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણયાનના 6 માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં ધુમ્મસમાં રાત્રિ સમય વિદાય લે છે, તેઓ સ્વર્ગલોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર છે, અને અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે. હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે, તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી સદા સર્વદા યોગ ભગવાન સાથે જોડાણમાં સ્થિત થા. જે યોગીઓ આ રહસ્યને જાણે છે, તેઓ વૈદિક કર્મકાંડોના વેદના અધ્યયનના, યજ્ઞો કરવાના, તપશ્ચર્યા કરવાના અને દાન દેવાના પુણ્ય ફળથી અનેક ગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમધામ પામે છે. તો હે શ્રોતાગણ, તમે આ અધ્યાય સાંભળ્યો મારા મુખેથી, એ માટે તમારો અને ભગવાન રામનો ખૂબ ખૂબ આભાર. જય મા ખોડિયાર, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.